હતો તો શિવરાત્રિનો દિવસ છે એટલે જીતુભાઈ ફ્રૂટવાળા જે છે એને એક કુદરતી ભાવના થઈ અને મને ફોન આવ્યો કે આપણે ગાયોને ફરાળ કરાવવું છે. તો ફરાળમાં એણે 100 મણ જેટલા લગભગ બટેટા મોકલ્યા અને 30-40 મણ જેટલા શક્કરિયા મોકલ્યા. તો મને એમ થયું આપણે પણ એમાં થોડોક હિસ્સો આપી અને લગભગ 50 મણ શક્કરિયા વધારાના કરાવડાવ્યા. એટલે એ રીતે કરી અને ગાયોને ફરાળમાં પછી પાછું એમ થયું કે આ ઓછું પડે એટલે થોડોક લીલો ચારો પણ લીધો. એ રીતે કરીને એક પ્રોગ્રામ સરસ મજાનો થયો છે અને એમાં અમારા ઓસ્ટ્રેલિયાવાળા નિધિબેન મમ્મીના બેન સહમત થયા. સાથોસાથ રાજકોટથી બિમલભાઈ કલ્યાણી, છાયાબેન કલ્યાણી અને વસંતજી બાપા એમ કહેતા કે નામ લઈએ વહુનું પાપ જાય હવનું. એટલે હું શ્યામના મમ્મી બરોબર અમારા હિયા રીવાનભાઈ એ બધા અત્રે આવ્યા અને ખાસ આપણે કોઈ પણ સારી વસ્તુ કરીએ તો દીપ પ્રાગટ્ય કરી અને આપણો આ કાર્યક્રમ શરૂ કરીએ. તો હું જીતુભાઈ બિમલભાઈ હાલો. અત્રે કોઈ પણ કાર્ય કરીએ તો દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્ય શરૂ કરીએ છીએ. તો પુનઃ આપણે દરેકનો હું આ વખતે એક આભારની લાગણી વ્યક્ત કરું છું. આજે મહાશિવરાત્રિના પરમ દિવસે આપણે શિવરાત્રિના દિવસે આ વસ્તુ ગાયોને ખવડાવવાનું જે નક્કી કર્યું એ માટે હું એક આભારની લાગણી વ્યક્ત કરું છું. જીતુભાઈનો વેવાઈનો ખાસ તો રાજકોટથી બિમલભાઈ પધાર્યા, નિધિબેન પધાર્યા, તે બધાનો હું આભાર વ્યક્ત કરી અને આપણે ગાયોને ખવડાવવાનું જે કામ છે એ આપણે શરૂ કરીએ. અને થોડીક જીતુભાઈ અમારા માટે ખોટી થયા એના માટે હું માફી માગું છું. અસ્તુ. હવે આપણે ગાયનું છોટો સો મેરો મદન ગોપાલ, છોટો સો મેરો મદન ગોપાલ. નમઃ શિવાય.
અધિક પશુઓનો એક જ પોકાર અમને બચાવનાર પાંજરાપોને મદદ કરી અને આપો પુણ્યના ભાગીદાર બનો. પણ એ પોકાર આજે અમરેલી તરફ જીતુભાઈ ફ્રૂટવાળા ને ત્યાં ગયો છે અને એમના તરફથી આજે 100 મણ જેટલા બટેટા અને લગભગ 30 મણ જેટલા સકરિયા અને ઘાસચારો અત્રે અહીંયા આપવામાં આવ્યો છે. એમના વેવાઈ પણ સાથે આવ્યા છે. નિધિબેન શાહ ને મહેતા નિધિબેન દેસાઈ કહેવાય છે કે દીકરા દેહાય ને બાકી બધી વેજા. બરોબર. નિધિબેન પણ અત્રે આવ્યા છે. રાજકોટથી અમારા બિમલભાઈ કલ્યાણી અને છાયાબેન કલ્યાણી પણ અત્રે આવ્યા છે અને અમારા હિયાબેન રીવાનભાઈ અને નાના ભૂલકાઓ પણ અત્રે આવ્યા છે. વિજયભાઈ ચોટલિયા પણ અત્રે અહીંયા આવ્યા છે. તો સૌનો હું આભાર વ્યક્ત કરી અને ગૌ માતાને ઘાસચારો ખવડાવવા માટેનું કહું છું અને તેઓ અત્રે અહીંયા ઘાસચારા માટે અત્રે આવશે. અને બટેટાને આ ખાઈ અને તૃપ્ત થાય છે. આ છે તે બટેટા. તો ખૂબ હું આભારની એક લાગણી વ્યક્ત કરું છું. સ્વચ્છતા પણ સારી છે તો એને પણ ગોવાળને પણ હું અભિનંદન આપું છું. અને સાથોસાથ અમારા જયવંતભાઈ ખીણાવા એટલે ડાયાભાઈ ખીણાવાના પરિવાર, જયવંતભાઈ ને વિજયભાઈ, વસંતજી બાપાનો પરિવાર, મુકુંદભાઈ ને એ અને ભાણજી વનમાળીનો પરિવાર, દિલીપભાઈ ને બધા તરફથી પણ થોડુંક છે. અને સાથોસાથ આપણા ગોવાળા લોકોને પણ સરસ મજાનું ભોજન કરાવવાનું નક્કી કર્યું છે. તો એ માટે હું પુનઃ એક આભારની લાગણી વ્યક્ત કરું છું. દાન આપવા વાળા તો દિલીપભાઈ બધા હોય છે અને તમારી આ સેવાથી દાન તો મળે છે પણ ઉમદા સેવા આપની જે આ બધી દેખરેખ અને આપનો નીતિમત્તા પ્રમાણે આટલો આપણો વ્યસ્ત સમય હોવા છતાં આપ દરેક ક્ષેત્રમાં દરેક જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય છે એ બધા અમરેલી તો શું પણ આખું ગુજરાત સૌરાષ્ટ્ર આપણું ઋણી છે અને ઉત્તરોત્તર તમારા અનુગામી તમારા જેવા જ મળે એવું ગૌશાળા અને દરેક સંસ્થા એવું ઈચ્છે છે. બોલો ગૌ માતાની જે તમારી 2 દિવસ પહેલાં જ મુકુંદભાઈ લીલિયાવાળા આપણા ટ્રસ્ટીનું નિધન થતાં ત્યાં મેં સ્મશાનમાં પણ જાહેરાત કરી હતી કે હવે હું થાક્યો છું તો કોઈ આવે તો હું સ્વીકારવા માટે તૈયાર છું. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो સો में કીવાનું અમારે છાયાબેન, પછી બિમલભાઈ, નિધિબેન, નિરૂપમાબેન અને જીતુભાઈ, એ રીતે બધા જ લોકો આ ગૌ માતાને ઓલા સકરિયા છે આ ગૌ માતા ગૌવંશ અત્રે આવી અને પોતાના ખોરાક ખાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે ચોખ્ખાઈ પણ સરસ છે. જે લોકો અનુદાન આપે છે એને પુનઃ નતમસ્તકે આપણે વંદન કરીએ છીએ. આજે જે રકમ આવી છે તે આ પ્રમાણે છે. ₹500 સ્વર્ગસ્થ નિરંજનાબેન નાથાલાલ મહેતા અને નાથાલાલ જેઠાલાલ મહેતા શિવરાત્રિ નિમિત્તે અને સ્વર્ગસ્થ સનતભાઈ મહેતાની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી એટલે કે સંજયભાઈ, જસ્મિતાબેન, અજયભાઈ અને જાવરીબેન એના પરિવાર તરફથી ₹6000 અનુદાન મળેલ છે. તેમની ભાવના મુજબ બટેટા અને સકરિયા નાખવામાં આવ્યા છે. ₹600 ગોપી સત્સંગ મંડળ અમરેલી ગણેશ સોસાયટી તરફથી દર 11 જે ઘાસચારો હોય જેના પ્રમાણમાં આપવામાં આવ્યા છે. તો પુનઃ જે લોકો અનુદાન આપે છે એને નતમસ્તકે હું વંદન કરું છું. અને ખાસ તો
આવા એવા નાના પ્રોગ્રામમાં જે લોકો અહીંયા પધાર્યા અને ભાવના વ્યક્ત કરી એના માટે પુનઃ હું લાગણી અનુભવું છું. અને સાથોસાથ હા મોહમ્મદભાઈ ઇસ્માઇલભાઈ મોહમ્મદભાઈ બકાલી તરફથી પણ 500 રૂપિયાનું અનુદાન હસ્તે સોનુબેન તરફથી ઈસમે અવાજ જુબેદાબેનના ઓલામાં આપેલ છે. તો એમને પણ વંદન કરીએ. દેરાવાસી અને સ્થાનકવાસી એવા ગુરુવર્ય ગુરુ મહારાજ સાહેબ અને સાધ્વજી મહારાજ સાહેબને અમારા મંથેણ વંદામી કહીએ. એને પુનઃ